મોર્નિંગ જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. અને લિટલ વરસાદ ચાલુ છે જો, અને વાગ્યા છે 11 અને મારે નાસ્તો કરવાનું બાકી છે. થોડું લેટ થઈ ગયું કેમ કે એક બેન મને મળવા આવેલા હતા જેમને વિડીયો બનાવવાનો છે પ્રમોશનનો. તો એ મને સ્પેશિયલ હીરાબાગથી અહીંયા ઘરે મળવા આવ્યા અને અહીંયા આવીને બધી ડિસ્કસ કરી ગયા. બેન જો કે મારી જેવડા જ હતા, ઘરેથી બધું સેલિંગ કરે છે. તો મને કે તમે મને શૂટ કરી આપો. મેં કીધું નો પ્રોબ્લેમ. ઘરે આવ્યા, મળી ગયા, થોડી વાર બેઠા એટલે મેં છે ને થોડોક લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો. અને વરસાદ ચાલુ છે તો મારા બેનને નાવું છે તો જો એ જવા જાય છે. ક્યાં જવું છે તમારે બાબુ? ક્યાં જવું છે? ત્યાં કબૂતર છે, યાદ આવે છે. હાલો હાલો, બારી બંધ કરજો, બારી બંધ કરજો. હાલો આપણે બાબુ મમ્મા ને પપ્પી કોણ કરશે? ટીસીબી તૂટી ગયું નહીં, તે તોડી નાખ્યું. કોણે તોડ્યું? લ્યો, કીડો નથી અહીંયા. હાલ મમ્માને અગી પપ્પી કરજો. હાલ પપ્પી કર દે તો કીડો દેખાડ. હોય ગયો કીડો. પપ્પી આઈ લવ યુ. ખલો નહીં, ખલો નહીં, ન ખલો. હું કતલું છે, ખાવાનું નથી. વાવ વાળું બાકી નથાણું ખાવાનું. ચલો મેં નાસ્તો કરવા બેસી ગયા છું. મને કરતું એને ખવડાવી દે ને હું ખાઈ લઉં. હાલો, અથાણું બાકી ખાવું ને કાનું ને. ખાઈ લ્યો, નકર પછી મમ્મા બહાર નહીં લઈ જાય. હાલો, ખાય ને એને જ તે ચોકલેટ આપવાની, જે ખાય ને એને જેમ્સ આપવાની, નકર નહીં દેવાની. તો મારે હવે ખાલી રૂમમાં પોતું જ મારવાનું છે. પણ મારા બેન અહીંયા રમે છે એટલે મારે સામું બેસવું પડે. મમ્મી ભાખરી બનાવે છે તો જો મારા બેન પાટલી લઈને શું કરે છે. રોટી બનાવો. હાલો, મમ્માને ભૂખ લાગી છે. હાલો હાલો. ના નહીં, લોટ નાખો ને રોટ ગોળ ગોળ બનાય. ના નહીં, પાટલી ઉપર. બસ હવે વેવણાથી વણો. હાલો, ગોળ ગોળ. હાલો. અરે મારો કાનો ડાયો છે. વાવ, યે. તો બેને જો મારા ચપ્પલ પહેરી લીધા છે અને એમ કહે છે કે મમ્મા હું આગળ આવું ચોકલેટ લઈને. એ બેન ક્યાં જાવ છો? ચોકલેટ લઈને આવો છો? હલાઈ છે તમારથી? વાહ વાહ, મમ્માના ચપ્પલ પહેર્યા તે તો. ઓ ભાઈ, અરે વાહ. બસ હાલો, હવે નથી લેવા જાવી ચોકલેટ. પાછા વળી જાઓ. હાલો હાલો. વાગ્યા છે 2 માં. જમવાનું બાકી છે. હું જમી લઉં ને વરસાદ આવે છે તો મમ્મી ગીરને લઈને નીચે ગયા છે નવરાવવા માટે. કેમ કે ઝીણી ઝીણી ફોડકી છે ને, તો હરીકે એકવાર નવરાઈ દે ને તો કદાચ સારું થઈ જાય. તો દવા તો ચાલુ જ છે પણ એ કે તો બીજું નવરાઈ દે. મમ્મી નીચે લઈને ગઈ છે. બસ હવે નાઈને આવે પછી એને સુવરાઈ દઉં ને હતા હું જમી લઉં. તો હું ને હીરબાઈ સૂઈ ગયા હતા જમીને. તો જો એ જાગી ગઈ છે ને હું જાગી ગઈ છું. જો જાગીને બેઠું થયું છે. કંઈ નહીં, ચલો 4 વાગી ગયા છે. પછી મારે બી વરસાદ ન આવતો હોય તો એક હોસ્પિટલે જવાનું છે તો આપણે જઈએ. એ બેન હું કહીશો? હે હે શા કરો છો? તેલ નાખવાનું શું માથામાં? મચ્છર ને. વાગ્યા છે 5 ને વરસાદ રહી ગયો છે તો હું જોઉં છું હોસ્પિટલે. મેં પપ્પાને કીધું મારા જોડે આવો તો મારે જવાનું છે મધરમાં DR વર્લ્ડ છે ત્યાં. તો આપણું રૂટિન જે ચેકઅપ કરાવવાનું એ ચેકઅપ કરાવવા જવાનું છે તો હું જઈ આવું. અને મારા સાસુને લઈને જાઉં હતું બટ અત્યારે વરસાદ આવ જાવ કરે છે. મેં કીધું એને લેવા જઈશ, પાછું મૂકવા જાય. વરસાદ રસ્તામાં આવ્યો તો 2 પલટી જાય એટલે મેં પપ્પાને કીધું તમારે હારે આવો. આવી ગઈ છું ને મમ્મીને જવાનું છે કાલે દેશમાં. મારા માસા એક્સપાયર થઈ ગયા છે તો ત્યાં જવાનું છે. જવું પડે એવું છે, જવું જ પડે. એમાં કંઈ કેવું ન પડે. તો અમે આવ્યા છીએ ટિકિટ લખાવવા માટે. ટીમ બી જવાનું છે તો કાકડિયામાં આવ્યા છે તો લખાવ. તો હું પહોંચી ગઈ છું ઘરે. એટલે મતલબ કે ઘર નીચે પહોંચી છું. આપણી લીપ આવી ગઈ છે. આપણે જઈએ ઉપર. અને મમ્મીની ટિકિટ બી લખાવતા આવ્યા, મારી દવા બી લેતા આવ્યા. 2 કામ થઈ ગયા છે. હવે ઉપર જઈએ અને મારું
ગટુ મમ્મી વગર રહેવાનું તો છે નહીં. 2 દિવસ મમ્મી કાલે જશે એટલે કાલ જશે, પરમ દિવસે સવારના પહોંચે એટલે 3 દિવસ તો પાક્કા એને આવવા જવામાં થઈ જશે. એટલે મારું બાપ મમ્મી વગર રહેતું નથી. એ બહુ દિક્કત થવાની છે કેમ કે ઉઠે ને એટલે એ નાની જોઈએ ને નાની સુરામાં નાની જોઈએ. મારી પાસે ના જોઈએ. કઈ નહીં કઈ કરીને રાખશું, બીજું તો શું નહીં. જવું પડે એમાં તો ચાલે એમ નથી કેમ કે મારા સગા માસા બધાથી નાના માસી છે, એના ઘરવાળા એક્સપાયર થઈ ગયા છે તો જવું જરૂરી છે. વાહ વાહ વટુડિયા, વાહ વાહ. હું નાખી દઉં. થેલી ઓઢવી નથી, કાઢ તો આવ. હાલો નાની હાલો કે શાક લેવાનું છે કે જા. બાય બાય. નાની ને ગોત્યા જા બાબુ. કઈ નાની જા, નાની ને ગોત્યા જા. ક્યાં છે નાની ને ગોત્યા જા. જા જા ફટાફટ ગોત્યા જા. જા જા જા. મારે ન થતા, હું નાની થતાણા ગોતીએ જા. જોરિયા 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 જા જા. ये गई. 2 વાગ્યા છે, 7:45 ને હારી હજુ આવ્યા નથી અને મારે બનાવવાની છે પાવભાજી. તો મેં સબ્જી બધી મૂકી દીધી છે બાફવા. લાડુ દોડાય નહીં દીકા, ભોગ થઈ જવાય. તો એ આવે ને એટલે આપણે ભાજી વઘારી પણ નાખીએ. રસ્તામાં છે ફોન. મારો ગટુ દોડે. ખાટું ખાટું ખાઈ ગયે લીંબુ એટલે. નીચે ગયો તું. વરસાદમાં ગઈ હતી કે લે લે રાજી થઈ ગઈ. ભાઈ મજા મામા. થેન્ક યુ કરજો. વેનીલા છે, વેનીલા ઈ જ હોય, બીજું ન. નાની પાસે જા. થેન્ક યુ કહી દે. થેન્ક યુ તો કર દે મજા મામાને. એ એમ સાસ નો ઠલવાય, વા ઢોળાય બધે. આમ જો તો ખરી. ફીણા નથી વાળવા, મેઠી રાખો બોગરીને. હાલી નીકળું તે સાદુતમાં ખબર હવારે ફીણા વાળી આપણે. વાગે છે 9:30 ને અમે બેસી ગયા છે જમવા. અને મોસ્ટ ઓફલી છે ને ઘરે બનાવી છે પાવભાજી અને બાવ ખાઈ છે આઈસ્ક્રીમ. ફિનિશ કરી ગયા આઈસ્ક્રીમ જોઈ. તો હું ખાશો તું? એક્ચ્યુઅલી મારે પણ જમવાનું છે. હવે કોઈ એમ નહીં કહેતા કે આ દરરોજ ન્યા ખાય છે. બધા એવી કમેન્ટ કરે કે ના ના એવું નથી, એને નાદ પાડી હું જમીને આવ્યો છું. મેં તો ભાજી ટેસ્ટ કરી. એમ કે મનોજબેન ઘર નથી, એમ કે તમારા ઘરે જ પડ્યા રહે છે એવું કે મને. મોટું છે પણ મારથી મોટું છે એટલે ના રહેવાતું નથી. તું હું ખાશો? ખાઈ લો હાલો. ઓલું તમે બધા ગીત નહીં સાંભળ્યું હોય કદાચ. તારે રેવું રે ભાડાના મકાન. એ નહીં જીવાભાઈ, ભાડાનું મકાન ખાલી ખાવા માંડો માં ઠરી જાય. માર તમાર બકવાસ ન થાય. ઓહો ટોપી પહેરી. બતાવી ના હજી થોડીક મોટી થાય ને પછી તેર છે. કોની ટોપી છે ઈ? કોની છે? આવો કરજો. સ્માઈલ કરો. બોલવાનું નથી. વાગી ગયા છે 11:15 ને અમે આવ્યા છે ટમટમની દુકાને વિડીયો બનાવવા આજે ફાઇનલી. તો અમે જો અમારો સેટઅપ તૈયાર કરીએ છીએ અને ક્રિશાન એનો ડાયલોગ આપી દીધો છે. આ ટમટમનો વારો છે. આ તારી અગ્નિ પરીક્ષા છે. તો તું આટો ફાટ્યો ને તો તારો વાર છે એટલું યાદ રાખશે. તારા જીથરા ખેઈ નાખશે અમે બધાય છે. તો બુટિયો બહાર બેઠો છે. તમારા વાળ મોટા થઈ ગયા છે. હું તો આમ રાવણ એક લટ કાપી દઉં.
નહીં પછી ઓલે આપણે શું કહેવાય લટ કાપીને પછી તું વશમાં કરી લે બધાને અહીંથી ટ્રીમર મારી દો અહીંથી આમ. કાંઈ નથી મારું વચ્ચે ટ્રીમર પાથી પડી જાય. અરે બાપા હું તને પૂછ્યું ને ચંદ્રયા વાળ ના હાર લાગતા બરોબર હાર લાગે તો ફોટા કપાઈ દો બસ તારે ભારે વખાણ જ કરવાનો તારે હા, બસ. credit દેવાના. અને તું ક્રિશા એમ કે તારે એને એમ કહેવાનું કે તમે મારા ભાઈ છો ને તમારે મારું માનવું પડે નહીં દોસ્તાર મારો છે એ રીતની મગજ મારી થવી જોઈએ ઓકે તો હાલો અમે વિડીયોનો કન્ટેન્ટ શૂટ કરી નાખીએ બાકી આગળ મળીએ અમારો વિડીયો શૂટ થઈ ગયો છે મસ્તીનો ને આ જોવા મને એમ લાગે આ બે એક એક કાન કાઢી નાખો એવું લાગે આ બધું તમે ક્યાં શીખ્યા બધું હે આવું ક્યાં શીખ્યા તમે આવું તો આવડે જ નહીં યાર તમારો વિડીયો જોવે છે એટલે તમને ખુદને બેયને મળવા આવ્યા શું કહેવાય સંજયભાઈ એની છોકરી હોતા હોય ઓલી નાની ઢીંગુ એમ નામ શું છે એમનો ભૂલી ગયો હા સંજયભાઈ અહીંયા જોવો ને શું કયો તમે એનો વિડીયો આ બે એના ફેન છે હા. એના સ્પેશિયલ વિડીયો જો બરાબર છે એવી ફ્રેન્ડ નાના નાના ફેન છે એમ ને તમારે આમાં અહીંયા શૂટિંગ ચાલુ હાઈ કયો બ્લોગમાં બધા આવી જાય છો કાલ વિડીયોમાં મારા ફેન છે મારા ઘર ભેગું થાને ભાઈ મારા અરે ઝુકેગા નહીં સ્ટાર ઝુકેગા નહીં સાલા જાઓ, હા, જાઓ. આ બીજા બે ફ્રેન્ડ આવે જો બીરા બે ઓલા યુટ્યુબર બેઠા બાપા ઓલા જો. મોટા ફેન આવ્યો મોટા ફેન જો એના મોટા આ ફેન તો follower જ છે. હાઈ કયો બ્લોગમાં બધાય હાય કયો, હાય, હાય, હાય. જો, હાય. તારું નામ શું છે તારું નામ બોલ તો પ્રિન્સ તારું નામ તારું નામ તારું નામ તો બધાને વિડીયો બહુ ગમે છે અને મારું નામ હરી અરે મારા ફેન છે આ બધા મારા ફેન છે આનું તારે- કોઈ friend છે નહીં તારે આ છે ને આમ કઈ બોલવાનું નહીં પણ ખબર છે ને નહીં નહીં હાસ્ય બિચારો પેલો વિડીયો અમારો વાયરલ છો તો ને ટમટમ ના નામે જ છો તો હા પેલો વિડીયો 1 મિલિયન જો તો ને ટમટમ નું નામ લીધું ને ત્યારે જ ગયો તો કેમ ક્રિશા ટમ છે હા. ફેમસ છે એમાં અમારે ટમટમ નામના કામનું છે ભાઈ અમે તો એને ટાટમિયા કહેવું. તો નામ પડી ગયું ટમટમ. એમાં એવું છે હરી હે ને પેલા આ એપાર્ટમેન્ટમાં રહેતો કેટલા ટાઈમ રહ્યો હરી તું અહીંયા 3 વર્ષ નહીં 2 વર્ષ જેવું રહ્યો 2 વર્ષ હા સન કયું છે આવડું રાજ પેલેસ ને આ બધા એપાર્ટમેન્ટમાં બધા રહેતા હા આ થોડું ભૂલે હે તાર ઢીંગલીને જન્મ એનું હા હા, પછી તો અને આપણે ઓલા દૂધ લેવા ગયા હતા ને બકરીનું હા. બે જ ગયા હતા. એ કીધું ક્યાં મળે મેં કીધું હાલ આય. આ બકરીને દૂધ લેવા ગયા હતા ભાઈ આ ભાઈ સંજયભાઈ અરે બે કાયદેસર પરવડી લઈને ગયા હમ હા આનો લેજો એ છોકરાનો હતા. બકરી હાઈ કયો હાય કયો હાય બધા હાય કયો હાય કયો હાલો બધા બ્લોગમાં આવી ગયા છે હવે કાલે બધા યુટ્યુબમાં જોઈશો ચેનલમાં બધામાં તમે આવી ગયા છો યુટ્યુબમાં તો ચાલો થોડી વાર પછી મળીએ તો વાગી ગયા છે 11:15 અને આજે અમારી પાસે મસ્ત ટાઈમ છે ક્રિશા પણ આજે 2 દિવસથી નહોતી આજે આવી છે તો આજે કીધું કમેન્ટના જવાબ દેવા છે તો આજે જો બધાની કમેન્ટના જવાબ દે છે તો તમે સાંભળો ચાલો સાથીઓ સાથીઓ હા તુમ આગે બઢો. હમ તમારે સાથ હે तुम हमें પછી હું ગઈ તો હાથ નહીં આવી तुम हमें खून दो हम तुम्हें पानी देंगे હા હા હાલો ઈ આપણે કમેન્ટ વાંચીને જવાબ દઈ દઈ ખેજલ ઠાકોરની કમેન્ટ છે હા આજે બરાબર છે જમવાનું ઠીક લાગે છે માવાનું ઠીક નહોતું લાગતું અમે તો નથી ખાતા એટલે હા તું માવો નથી ખાતી એટલે જ મેં એમ કીધું કે તું જમવા આવી જાજે માવો નહીં હા તો આવી જાજે હવે જમવા ઓકે મારા ઘરે અને યશ સોનીની છે કમેન્ટ ઢીંગલીને ડાન્સ કરવા માટે બધા ઢીંગલી જેવા બની ગયા વાહ મજા આવી ગઈ આજ તો જો અમારી ગટ્ટુ છે ને બધાને નાંગડી ઉપર નચાવે એમ કે ને ડાન્સ કરો એટલે બધાને કરવું પડે કરવાનું ખાવા તો બે બરોબર જાવ બેહે. ખાવા બે જાવ તો બધાને બેહવું પડે તો મોઢું સડાઈને બેહે ને પછી એમ નથી જોવાય નહીં એટલે અમારે ડાન્સ કરવો પડે યાર લાડલી છે ને લાડલી એટલા માટે જ ને. હીરો છે અમારા ઘરનો હીરો કોઈનો હીરો છે ઈ. આ હું લીધું છે બોલ. ગંભીરસિંહ ગોહેલી કમેન્ટ છે હરી તમારી મુલાકાત કરાવો આ મુલાકાત થઈ ગયા હાલો વી આવો બીજું શું હોય? ના તમ તારે આવો તમ તારે પર્સનલી Welcome. સુરતમાં વી આવો ફોન કરજો ખાલી મેસેજ કરજો કે હું સુરતમાં આવ્યો છું અમે કોન્ટેક્ટ કરશું તમારથી નહીં થાય તો હા સુરતમાં આવીને ખાલી મેસેજ કરજો કે અમે આવ્યા છીએ તો થેન્ક યુ કમેન્ટ કરવા બદલ
હર્ષા પટેલની કમેન્ટ છે તમારા વિડીયો બહુ મજા આવે છે જોવાની, તો થેન્ક યુ સો હું મચ. માણસ એટલો આમ હેવી છું. મને ખબર જ હતી, મને તો હમણાં એમ જ કે ઓલા ને કહેતા કોઈ તારીફ કરે ના કરે, ખુદ की तारीफ खुद कर लेनी चाहिए. હું ઈ કેટેગરી નો માણસ, હું આ તો કરું મારી સાથે. વેરી ગુડ. થેન્ક યુ ન કરે. હા વાંધો નહીં. થેન્ક યુ કમેન્ટ કરવા બદલ. ને જયશ્રીની કમેન્ટ છે હાય ગુડ મોર્નિંગ હરી મોજ હરી આ વાંચો તમે, કેમ કે તમારે નામ હરીભાઈ પાછળ મોજ લખેલું કરાવી હોય ને દે. એટલે હું ન વાંચું ને એવું બધું. જો હાય ગુડ મોર્નિંગ, હરીભાઈ મોજ કરાવી દે. હીર તો બહુ જ પ્રીટી છે ને બધાને મોજ આવે. ઢીંગુ પાસે તો વાલી લાગે એવી છે. છોકરી કોની? આપણા બેયની. હા ભાઈ પણ આમ લખણ મારા છે હો ભાઈ. હા એમાંય નાની પણ ક્યુટ મારા જેવી છે ને, પણ એને બાપ પણ ઉપર ગઈ છે, બાપ ઉપર. હા એ તારો સ્વભાવ તારી જેવો ને ક્યુટ આના જેવી છે. જોટે મારી જેવી છે. આની કરતા દેખાડો હું તો ગામ એમ ગઈ છે. હારે ભાઈ તમે કયો સમજો સમજી જાજો. પ્રજાપતિ રમેશની એક કમેન્ટ છે કે હરીભાઈ સાઈટ પર શું કામ કરે છે? સુપરવાઇઝર છે કે પછી ટાઇલ્સ લગાવવાનો કારીગર છે? હું કારીગર છું ભાઈ. આપણે શેઠ નથી બનવું, આપણે કારીગરમાં મજા આવે છે અને કારીગર જ છીએ. શેઠ બનીએ અમે, કામ મળવું હોય તો ઘરનું રાખી છીએ, પણ અત્યારે તો કારીગર જ છું. આપણે કઈ ખોટું બોલવા નથી થતું. હા બરાબર, હા, ખોટા જે ફાકા એક નથી કામ મારવાના. હતા એને બહુ પતાઈ મોટા દીધા, ફાંકા પછી મારવાની વાત એમાં નથી. હા ભાઈ ઘરનું કામે હાલતું હતું, પણ અત્યારે તો કારીગર જ છીએ. તો થેન્ક યુ કમેન્ટ કરવા બદલ. પછી બંસી સોનાની એવી કમેન્ટ છે કે હરીભાઈના પપ્પા મમ્મી ક્યાં રહે છે? ઘરે જ રહે બધા, અમે બધા ઘરે જ રહીએ. અહીંયા બાજુમાં રહે છે, બાજુની સોસાયટીમાં. બધા અમે ઘરે જ રહીએ છીએ. પછી આ બારૈયા રાજુભાઈની એવી કમેન્ટ છે કે હરીભાઈ તમે શું કામ કરો છો? હવે આપણે ટાઇલ લગાડીને વાવવા જેવું, સિમેન્ટના લોંદા ઓળીને મજા કરી. આવું કામ છે એના અમારું. કામમાં મને તો હજી કાંઈ ટપકો જ નથી પડતો. એ સારું છે. અભણ માણસ બહુ ન કહેવાય, નકર અભણ થઈ જાય. એને પહેલા ધોરણનું રિઝલ્ટ ના. હવે જાવ ને હવે નાલી નીકળા ખપ ખપ કરતા. હા, આમ જ મારી યારે બાધા કરે. એટલું તો સહન કરવું પડે ઘરવાળાનું, હાયલા કરે એટલું નાનું મોટું. હા કહીશ તમને, હા આજ જવાબ રિપીટ થશે. Thank you, થોડીક thank વાર you. લાગશે. ક્યાં ખોવાઈ ગયા? કમેન્ટ વાંચું છું તો વાંચો જ ખરી. બસ પૂરી થઈ ગઈ કમેન્ટ એટલી જ હતી. એટલી ન હોય હતી. નાઈસ મનોજભાઈ. થેન્ક યુ. હા હું તો એ જ વાંચતો હતા, હું લખ્યું ઈ. પછી આનંદ ગોહિલની છે હા મોજા, થેન્ક યુ સો મચ. પછી એમપી પરમારની છે કમેન્ટ્સ નાઈસ 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 બ્લોગ. હીર હજી ઉઠી જ છે, વાહ. હા અમારી હીર ગમે ત્યારે હોય ઈ એનો ઠેકાણા નો ભાઈ. એ રાજા છે અમારા ઘરનું રાજા. મજા આવે ત્યારે ઉઠે ને મજા આવે ત્યારે હુર આવે બધા. મિલનની કમેન્ટ છે હા ભાઈ હા સરસ, વાહ. વાહ તમારા વિડીયો બહુ ગમે છે, ખુશીની કમેન્ટ છે, થેન્ક યુ સો મચ. તો આજની કમેન્ટ બસ એટલી જ છે. તો તમે બધાએ કમેન્ટ કરી, બહુ સારી લાગી, બહુ ગમ્યું. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. ને કોણ ક્યાંથી છે એ પણ જરા કહી દેજો. કોણ ક્યાંથી અમારા વિડીયો જોવે છે, કયા ગામના છે, કમેન્ટમાં મને કહી દેજો, એટલે હું તમારી કમેન્ટનો જવાબ કાલે પાછો આપી દઈશ ફરી વાર. આપણે વિડીયોનો આપને પણ અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે અને કેટલા લોકોને અમારા વિડીયો ક્યાં સુધી ગમે છે એ જાણીએ અમે એમને પણ. કેમ કે અમે સુરતમાં રહીએ છીએ, તો સુરતના બહાર બી લોકો જોતા હશે, પણ કયા ગામથી જોતા હોય અમને કોઈ આઈડિયા નથી. એટલા માટે અને સુરત વાળાએ કમેન્ટ કરશો કયા એરિયામાંથી તમે જોવો છો. હા કતાર ગામ છે, વરાછા છે, કોઈ પણ એરિયા હોય તો તમે એરિયા સહિત તમે બોલી શકશો. તો કઈ નહીં, તો ચલો. થેન્ક યુ સો મચ. અત્યારે જો અમે બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. જો અમારો વિડીયો ગમતો હોય, બ્લોગ ગમતો હોય તો અમને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને જો મજા આવે ને એક ઘૂંટો પાણી પી દેજો, પણ લાઇક શેર ને કમેન્ટ તો જરૂર કરજો. કે જલ હે તો જીવન હે, ન કહેતા હમ. એમ.